તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તમારો પ્રિય મિત્ર હસમુખ ખરા, મોરબીના નવા જમુડિયા ગામથી. તો આજે આપણે મારા ઇન્સ્ટાગ્રામના બહુ મોટા એવા મારા ફ્રેન્ડ ઘણા ટાઈમથી મને મળવાનો પ્રયાસ કરતા હતા, પણ આજે ફાઇનલી અમારે એક વાંકાનેર કીટ દેવાની હતી, તો અમે આજે હસન પર એમની મુલાકાત લીધી. તો તમે મારા વિડીયો જોવો છો, કેવા મારા વિડીયો લાગે છે તમને? હું ઘણા ટાઈમથી તમારા વિડીયો જોઉં છું, બહુ સરસ વિડીયો, અને આનાથી તમારા વિડીયોથી ઘણા લોકોને પ્રેરણા મળશે કંઈક કરવાની. એમ કે જેમ કે તમે જે કામ કરો છો ને, એ કહેવા માટે શબ્દ નથી મારી પાસે, એમ કે શું કહું, ખરેખર બહુ મોટું કામ છે આ જે તમે કરો છો. તમે ખુદ એક કામ કરતાં કરતાં પોતાનું પરિવાર સંભાળતા છતાંય તમે જે ટાઈમ મળે એ આમાં વ્યર્થ કરો છો. અને મેં માતાજીને હું બહુ માનું. મેં માતાજીને તો જોયા નથી રૂબરૂ, પણ જ્યારે તમારા મમ્મીને હું મળીશ ને ત્યારે હું એમ માનીશ કે હું આજે માતાજીના દર્શન મને થઈ ગયા. કારણ કે આવા કળિયુગના સમયમાં રામ જેવા દીકરાને જન્મ આપ્યો, કે જેને પોતાના મા બાપનું નામ તો રોશન કર્યું જ છે, પણ પોતાના નવા જાંબુડિયા ગામ એનું નામ પણ રોશન કર્યું છે. ખરેખર તો બેને થોડાક જાજા જ વખાણ કરી નાખ્યા. આપણે 2 રોટલી વધારે ખાઈ લઈશું, કાંઈ વાંધો નહીં. પણ મિત્રો, એ બેનની પણ તમને એક વાત કરું કે એ બેન પણ પોતે એક સિંગર છે, સ્ટેજ પ્રોગ્રામ કરે છે, અને માતાજીના ગરબા પણ બહુ સારા એવા ગાય છે, નવરાત્રિના પ્રોગ્રામ પણ કરે છે. તો મિત્રો, તમારે ગમે ત્યારે બેનની જરૂર હોય સ્ટેજ પ્રોગ્રામની કે નવરાત્રિના ગરબાની કે માતાજીના ગરબાની, તો હું ઉપર નંબર આપું છું બેનના. અને બેનનો વોઇસ પણ બહુ મસ્ત છે. તો બને તમારે ગમે ત્યાં જરૂર પડે તો બેનને બોલાવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.